મિત્રો વાત કરીએ શેર બજારમાં દબાણ હોવા છતાં એક શેરે શાનદાર તેજી દર્શાવી છે। આ બીજો કોઈ શેર નહીં પરંતુ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ઉત્પાદક કંપની એથર એનર્જીનો છે। અને એથર એનર્જીનો શેર મંગળવારે 18% વધી 1500 રૂપિયાના 52 વીક હાઈ લેવલ ઉપર પહોંચી ગયો। એટલે કે મંગળવારે શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, દબાણ હતું, તેમ છતાં પણ 18%ની તેજી એથર એનર્જીના શેરે બતાવી નવા 52 વીક હાઈ ઉપર પહોંચી ગયો। વધારે માહિતી આપણે એથર એનર્જીના શેર વિશે જોઈએ। સવારે 11:30 વાગે આ શેર 15%ના ઉછાળા સાથે 1463 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યો હતો। છેલ્લા એક મહિનામાં 28%ની તેજી જોવા મળી। 3 મહિનામાં આ શેર 53% વધ્યો છે, જ્યારે 6 મહિનામાં તેણે રોકાણકારોના નાણાં બમણા કરીને 115%નું રિટર્ન આપ્યું છે। વળી એક વર્ષના સમયગાળામાં આ શેરે 310%નું મલ્ટીબેગર ઉછાળો પણ આપ્યો છે। ઈવી ટુ વ્હીલર સ્ટોકમાં આ તેજી એવા સમયે આવી છે જ્યારે કંપનીએ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા। કંપનીની ખોટ પહેલા કરતા નોંધપાત્ર રીતે ઘટી છે, જેના પછી ગ્લોબલ બ્રોકરેજ હાઉસે આ શેર ખરીદવાની સલાહ આપી છે। કંપનીની ખોટમાં ઘટાડો થયો એ જોઈએ તો એથર એનર્જીએ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પોતાની ખોટ ઘટાડીને 51.1 કરોડ રૂપિયા કરી દીધી છે। મેનેજમેન્ટનું કહેવું છે કે સરકારી નીતિઓ અને ઇલેક્ટ્રિક વાહનોના માલિકી ખર્ચમાં સકારાત્મક લાભોને કારણે ઈવીની માંગ ખૂબ જ મજબૂત બની ગઈ છે। કંપનીએ જણાવ્યું કે ગ્રાહકોના મજબૂત સમર્થનને કારણે દિલ્હીની ઈવી પોલિસી કેટલાક ફેરફારો સાથે મોટે અંશે ચાલુ રહેવી જોઈએ। મેનેજમેન્ટ એ પણ માહિતી આપે છે કે એથર દર મહિને 2,36,000 ઇન્ક્વાયરી અને 50,000 બુકિંગ મળી રહ્યા છે। ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફર્મે મોટી તેજીની ધારણા રાખી છે। સીએલએસએ આ શેર ઉપર 1600 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે, જ્યારે બ્રોકરેજનું કહેવું છે કે કંપનીનું વાર્ષિક વોલ્યુમ 81% વધ્યું, જ્યારે ઈવી ઇન્ડસ્ટ્રી 68% દરે વધી ગઈ। એબીટા માર્જિન 319 બેસિસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે। એચએસબીસીએ આ શેર પર ખરીદવાની સલાહ આપતા 1450નો ટાર્ગેટ આપ્યો હતો, જે કંપનીએ હાલ જ હાંસલ કરી દીધો છે। નોમુરાએ શેરમાં ખરીદીની સલાહ સાથે 1714 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી એથર એનર્જીના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદવાની સલાહ આપી છે, એ પણ ત્રણ બ્રોકરેજ હાઉસ। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ, હવે મળીએ આવનારા વિડીયોમાં।